હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 9:30 અને બસ જો અમે લોકો રેડી થઈ ગયા છીએ. કમ્પ્લીટ સાડી વાડી પહેરી લીધી છે આજ તો મેં. અને બસ જો દીવાબત્તી થઈ ગયા. પૂજવા જવાનું છે આજે, અમારે પાંચમ છે એટલે નાગદાદાને. અને થાળી પણ તૈયાર થઈ ગઈ છે. અને અમારા નૈત્રીબેન તૈયાર થતા નથી એટલે એને અહીંયા મૂકીને અમે જઈએ છીએ. તારે રહેવું ને નૈત્રી? હે એને તૈયાર કરવીને એટલે ધોરા આવી જાય, કારણ કે એ હળિયા કાઢ્યા કરે ને આપણે એની વાહે વાહે હળિયા કાઢવાના. નૈત્રીના પપ્પાએ તૈયાર થઈ ગયા છે, જો બેસી ગયા તૈયાર થઈને. અને મેં થાળી પણ તૈયાર કરી લીધી છે, જો બતાવું. થાળીમાં હજી ઘટે છે દૂધ અને કુલર. એટલે કુલર તો માંથી મારી જેઠાણી લઈ લે છે અને દૂધ રસ્તામાંથી એવું લાગશે લેતા જાઉં. લગભગ તો એને ગાયનું દૂધ આવે છે એટલે એ કહેતા હતા કે હું લઈ લઈશ. અને ફૂલ લેવાના છે હજી. આપણે બે મહેંદી કરીશ કા? કેવી છે પૂછીને થોડો પૈસા વગર અડે નહીં. કેવી જાય છે નૈત્રી, જો ફૂલ ઉતારવા ચડાવવા ને ફૂલ નાગદાદાને. કાંટા હોય એમાં, ધ્યાન રાખજે. હે છે એમાં? એ તો લો નૈત્રી જાસૂદ. અલ્યા અલ્યા આ પકડ, આ પકડ. ના એ તો હજી ખીલું નથી દીકરા. બસ હાલો હવે ઘણા એટલા દીકું. ઘરેથી. અને આજે વળી વરસાદને વિરામ છે તે સારું છે. જોકે સવારમાં તો ચાલુ જ હતો, મને એમ હતું કે આવશે હાથે, પણ વાંધો નથી. આજે વળી વિરામ રાખી દીધો. નૈત્રી તો લિપસ્ટિક કરી બેહી ગઈ. ટ્રાફિક બહુ છે. એ જ વરસાદ નથી ને. શું થયું? ઝાડવું પડ્યું એ? હા જોયું, ઝાડવું પડ્યું જો રસ્તા ઉપર અહીંયા જ. એટલે ટ્રાફિક થઈ ગયો, જોઈ લ્યો. કોઈને કઈ લાગ્યું બાગ્યું ન હોય તો સારું બિચારાને. ટ્રાફિક થઈ ગયો જોરદાર. પણ આ 2-3 દિવસ ત્યાં સતત વરસાદ ને કેવું ચાલુ ચાલુ. હા ત્યાં જાગુ રે ભવના મેળા રે સરપુરે મેલી રે આરતી કરું રે હું રે હું રે રાજી રે નાગેશ્વર જો દૂધ ચડાવે તાર પપ્પા. દિયો નૈત્રી ને દિયો. હા હજી એકવાર પછી કે રક્ષા કરજો કે નૈત્રીને ડાઈ ડાઈ કરી દેજો.
જય નાગ દાદા છે હો. બસ મજામાં હો. બસ રેડી. જો પૂજીને તો આવતા રહ્યા અને હવે જઈએ છીએ અમારે મારા દાદાની તિથિ છે ત્યાં, તો ત્યાં પ્રસાદી લેવાની છે. એટલે ટૂંકમાં મારા પપ્પાના મામા છે એની તિથિ, ત્યાં જઈએ છીએ પ્રસાદી લેવા. તો હાલો રેજો કન્ટિન્યુ પાછા. હાલો ઈ તો મૂકીને પાછા હોંડા. જય ગાય માતા. જો વાગી ગયા છે 2:30 અને પ્રસાદી લઈને આવી ગયા. અને નેત્રી અને એના પપ્પાએ પ્રસાદી લીધી છે. મેં હજી કંઈ પાણી મોઢામાં નાખ્યું નથી. એટલે બસ જો રસ્તામાંથી મેં કીધું ઘરે જઈને ગ્રીન જ્યુસ કરવાની મને આળસ થઈ જાય, કારણ કે 2:30 વાગી ગયા. અને રસ્તામાંથી જો આ 2 નાળિયેર લેતા આવ્યા, એટલે હું હવે નાળિયેર લઈ અને મારું ફાસ્ટિંગ છોડીશ. સવારને હું 7 વાગ્યાની ઉઠી છું અને અત્યારે વાગ્યા છે 2:30, એટલે આટલી કલાકના મારે નિર્જળા થઈ ગયા છે. ત્યાં બધાએ બહુ કીધું કે થોડીક પ્રસાદી લઈ લે, પ્રસાદી લઈ લે, પણ આમે બપોરે તો જો કે હું જમતી નથી અને આમે અમારે પાચમ છે એટલે આજે અમારે ટાઢું ખાવાનું હોય. નેત્રીન પપ્પા તો એ જમી લે, એનો કાંઈ એ દૂધ ખીચડીમાં છે. પણ આપણે તો ટૂંકમાં 12 મહિનાનો તહેવાર કહેવાય એટલે રાખવું પડે. ને અમે કદાચ ન રાખવાનું હોય તો હું તો બપોરે કંઈ જમતી જ નથી. તો ચાલો બધા નાળિયેર પાણી પીવા. વાગી ગયા છે 5:30 અને બપોરે તો મેં ખાલી નાળિયેર પાણી પીધું હતું અને થોડુંક ટોપરું ખાધું અને 2-3 ખારેક ખાધી હતી. અને અત્યારે જો હું આ થાળી બનાવીને બેઠી છું. હેલો એવરીવન. જો અત્યારે 11 થવા આવ્યા છે. હા દીકા ભલે ને બેઠા દીકા ન તૂટે દીકરા. જો 11 થવા આવ્યા છે અત્યારે અને અમે ગયા તમારા જેઠના ઘરે જમવા. તો ત્યાં ભેળ ને એવું બધું ખાધું. પછી કેન્ડી લઈ આવ્યા તો કેન્ડી ખાધી અને ત્યાંથી પાછા બેને વેન કર્યું કે ગાર્ડનમાં લઈ જાઉં. એટલે અત્યારે ગાર્ડનમાં જો તારે ચારે બાજુ કોઈ નથી અમારા સિવાય. આખો ગાર્ડન ખાલી છે અને આ અમારે બેન જો એકલા જો. એટલે અમારે વરસાદ હોય કે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, અમારે અહીંયા ગાર્ડનમાં તો હાજરી પુરાવા આવવું જ પડે. ગાર્ડન તો ચોખ્ખું છે ને, આજે કોઈ છે જ નહીં, તારા સિવાય કોઈ નથી જો. સારું ચાલો તો હવે મળશું કાલે પાછા. કા નૈત્રી? હેલો એવરીવન. ચાલો તો કોમેન્ટના જવાબ પણ આપી દઉં. એમાં મોનિકાબેન કે છે, મોનિકાબેન મંગલુકી આઈડી છે કે હાય દી, એનીમાં પોટ તો મળી ગયો છે મીશોમાંથી, પણ તેની સાથે પાતળી નળી નથી આવી. તો મેં બીજી વાર સરખું જ જોઈને બીજો પોટ મંગાવ્યો, એમાં પણ એ પાતળી નળી ન આવી. તો હવે આ એનીમાનો ક્યાંય સરખો મેળ આવતો નથી, તો શું કરવું? એટલે જે ઓલા બેને મંગાવ્યો હતો ને, મેં તમને કીધું ને કે મીશોમાંથી મળી જશે, એ બેને મને કીધું હતું ને, તો એને હમણાં 2 દિવસ પહેલાં આવ્યો ને તો એને જાડી નળી જ આવી છે, પાતળી નળી નથી આવી. તમારી જાડી નળી જ આવી. તો હું છે ને સ્ક્રીન ઉપર એક નંબર આપી દઉં છું, એ નંબર ઉપર તમે છે ને ખાલી મેસેજ કરજો વોટ્સઅપમાં, તમારું એડ્રેસ એમાં નાખી દેજો અને ગૂગલ પે તમે એમાં કરી દેજો. એટલે તમને તમારા એડ્રેસ ઉપર એનીમાં પોટ મળી જશે. એટલે મેં એ ભાઈને વાત કરી છે કે આવી રીતના તમારો નંબર નાખું છું, આપું છું બધાને. એટલે તમને એટલે એ ભાઈ કીધું કે મને કહેજો, ફોન ન કરે કારણ કે એ બિઝી હોય, કામમાં હોય. તો તમારે ખાલી એને વોટ્સઅપ ઉપર મેસેજ કરી દેવાનો, એ નંબર હું સ્ક્રીન ઉપર આપી દઉં છું અત્યારે. એટલે મેસેજ કરી દેવાનો કે ભાઈ આ મારું એડ્રેસ છે અને મારે એનીમાં પોટ જોઈએ છે અને આટલી ઓલી પાતળી નળી જોઈએ છે, એક્સ્ટ્રા વધારાની 3-4 મંગાવી લેજો, જેથી કરીને તમારે 2-4 મહિના ઉપાધિ નહીં અને ઘડીએ ઘડીએ કુરિયરનો ચાર્જ પણ દેવો નહીં. એટલે તમે એ રીતના હું તમને નંબર આપું ને એમાં તમે મેસેજ કરી દેજો, એટલે તમારા ઘર સુધી એનીમાં પોટ પહોંચી જશે. પછી લતાબેન કે છે ખૂબ સરસ વોઇસ, થેન્ક યુ લતાબેન. પછી સંગીતાબેન કે છે, સંગીતા જયપાલ આઈડી છે ને, કહે છે કે મોર્નિંગમાં શું લેવાનું? તો બેન મોર્નિંગમાં કાંઈ જ લેવાનું નથી, ઓનલી એર ફાસ્ટિંગ કરવાનું છે. જેટલી કલાક થાય એટલી કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, જેટલા થાય એટલા નિર્જળા કરવાના છે. જે મહિલા જયેશ આઈડી છે ને, રંજનબેન કે છે કે દીદી હું વડાલી ખીરસરાથી બોલું છું, તમારી નૈત્રી મહેંદી મસ્ત લાગે છે, તમારી ઢીંગલી સો ક્યુટ છે દીદી, તમને સાડી સરસ લાગે છે. અચ્છા એવું છે? થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. મિનલબા ઝાલા કે છે કે દીદી હું ગ્રીન જ્યુસ પીઉં છું તોય પ્રેશર આવતું નથી અને હું અડધું દાડમ નાખું તોય તે કહેજો ને શું કરવું? બસ કાંઈ નહીં,
ચિંતા કરતા નહીં, પ્રેશર આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે, દાડામાં અંદર ગયું છે એ એટલે અંદર એનું કામ કરશે જ. કદાચ ત્યારે ને ત્યારે પ્રેશર નહીં આવે, કલાક 2 કલાક પછી એનું આવે તો બીજા દિવસે સવારે તમે ટોયલેટ જાશો ને ત્યારે એ બધો કચરો સાફ થઈ જશે. એટલે કદાચ પ્રેશર ન આવે ને તોય ચિંતા કરતા નહીં. આપણે આપણું કામ ચાલુ રાખવાનું, આપણે આપણી ડાયટ છે પ્રોપર કરવાની. સવારે ઉઠીને આપણે પ્રોપર એનીમાં લીધો, પછી આપણે નિર્જળા કર્યા, ગ્રીન જ્યુસ લીધું, એટલે બસ આપણે આપણું કામ છે એ સ્ટ્રિક્ટલી કરવાનું છે, એટલે વજન તો તમારો ઉતરશે જ. યુઝર આઈડી છે, આઈ થિંક નામ જતું રહ્યું છે. અચ્છા, બેન લક્ષ્મી બોલું છું, તમારો વ્લોગ જોવાની બહુ મજા આવે છે. મેં કેટલી દવા કરી, કોઈ દિવસ વજન નથી ઉતરો, પણ અત્યારે ખાલી એનીમાં લઉં છું તો બહુ મજા આવે છે. અને વજન 114 કિલો છે. અચ્છા, એવું છે. તો એનીમાં છે ને તમે કરશો એટલે તમને મજા જ આવશે. જે લોકોનો સવારનો એનીમાં સરખો થયો ને એ લોકોનો આખો દિવસ ગાડી અટકે જ નહીં. સવારનો એનીમાં છે ને એ ખૂબ જ મહત્ત્વનો છે. વેઇટ લોસ માટે કરો તોય ઠીક છે, કોઈ રોગ માટે કરો તોય ઠીક છે. સવારનો એનીમાં પ્રોપર થઈ ગયો ને એટલે તમારો આખો દિવસ ગાડી દોડશે તમારી, પછી ક્યાંય ગાડી નહીં અટકે. અને એનીમાંની જ ખાલી તમને હું વાત કરું, કાલે મારે કેવું થયું કે બપોરે મેં 2:30 વાગે જ્યુસ પીધું હતું. બપોરે મેં 2:30 વાગે નાળિયેર પાણી પીધું એક. પછી 3:30 4 પાછી હું કોમેન્ટના જવાબ આપતી હતી ને તો નેત્રી એવી, મમ્મી મારે નાળિયેર પીવું છે. એટલે મેં એને નાળિયેર ફોડીને આપ્યું, પણ એને થોડુંક જ પીધું. હવે એ પોણું નાળિયેર એમને હતું એટલે એ હું પી ગઈ, 2 નાળિયેર પી ગઈ. પછી મેં ઉઠીને થાળી બનાવી હતી રોંઢે. અને કાલે એમાં થયું એવું, પાચમ હતી ને એટલે કઠોળ એટલા બધા ફણગાવેલા પડ્યા હતા ને મેં ઝાઝા કઠોળ જ ખાધા. એટલે નાળિયેર પાણી 2 પીધા અને રોંઢે પાછા બધું કઠોળ ખાધા દાબીને. એટલે પેટમાં થઈ ગયો દાબો. એટલે 7:30 પોણા 8 થયા ને મને પેટમાં ગુડગુડ થવાનું ચાલુ થઈ ગયું. એટલે નેત્રીન પપ્પાને કહું છું કે એટલે મને પેટમાં તકલીફ થઈ ગઈ અચાનક, અત્યાર સુધી તો કાંઈ નહોતું. એટલે હું ટોયલેટમાં જઈને આવી તો વળી પાછી ગડબડ, વળી પાછી ગઈ. થોડીક વાર થઈને વળી પાછી આવી. બાયણે આવું ને એવું અંદર જવું પડે, બાયણે એવી ગડબડ થઈ ગઈ પેટમાં. પછી ત્રીજી વાર મારા જેઠની ઘરે અમારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો, ત્યાંથી ફોન આવી ગયો, એ બાજુમાં જ છે. એ કે આવો હવે, કે રાહ જોઈએ છીએ. અને વાગી ગયા તા 8:15 જેવું થઈ ગયું હતું મારા આવક જાવકમાં જ. એટલે મેં નેત્રીન પપ્પાને કીધું કે તમે 2 જમી આવો ને મારા માટે થોડીક પાર્સલ લેતા આવજો, કે મારે તો ખાવી જ નથી કારણ કે મને પેટમાં ગડબડ થઈ ગઈ છે. તો એ કે ના એ કે રાહ જોઈએ છીએ, હારે જઈએ કે થોડી ઘણી ખાજે એ કે. તો મેં કીધું વાંધો નહીં. એટલે ત્રીજી વાર હું ટોયલેટમાં ગઈ. પોણી કલાક થઈ મારે ટોયલેટમાં. શું કર્યું ખબર છે તમને? એનીમાં જ લીધા કરી. પહેલાં ડાબા પડખે સૂઈને લીધો, પછી જમણા પડખે સૂઈને લીધો, પછી આપણે નાના છોકરાઓ જે પોઝિશનમાં હાલતા શીખે એ પોઝિશનમાં લીધો. એટલે એ 3 પોઝ તો હું રોજ કરું જ છું, 3. પછી ફરી પાછો ડાબા પડખે લીધો અને એક સીધી સૂઈ ગઈ, એકદમ સીધી સૂઈ અને 90 અંશના ખૂણે પગ આવી રીતના ઊંચા લઈ લેવાના, એક એ રીતના લીધો. અને એક છે ને એ સાવ ઊંધી સૂઈ ગઈ. આપણે કેમ નાના છોકરા ઊંધા સૂવે, બાયણે આવી. અને નેત્રીન પપ્પાને કીધું હાલો, એ કે તને તો પેટમાં ગડબડ થઈ ગઈ. મેં કીધું મટી ગયું. પોણી કલાક થઈ મારે. હું 8:15 વાગ્યાની ગઈ હતી ટોયલેટમાં, તે 8:45 હું બાયણે નીકળી. ત્યાં સુધી એનીમાં જ લીધા કરી. અને બાયણે આવી અને હાવ ફ્રેશ. પાછી હું મારા જેઠના ઘરે ગઈ, મેં ત્યાં ભેળ ખાધી. નહીંતર કદાચ કહેવાનો મતલબ એ છે કે જો આટલી ગડબડ પેટમાં થઈ ગઈ હોય ને તો બીજા કોઈ લોકો હોય ને તો ડાયરેક્ટ દવાખાને જાય અને કંઈક ઘરમાં દવા પડી હોય ને ગોળીઓ એ પીવાનું ચાલુ કરી દે. પણ મેં કાંઈ કર્યું નહીં, સીધી બાથરૂમમાં ગઈ, સીધી પહેલું કામ કર્યું એનીમાં. અને આ તો મને સારું થઈ ગયું. કદાચ નો સારું થયું હોત ને તો હજી હું રાતને ઉઠીને એનીમાં લીધા કરત, ભલે મારે રાતના એનીમાં. પણ કહેવાનો મતલબ છે કે એનીમાં છે ને એ આટલું કામ કરે છે. એટલે સવારમાં જેનો એનીમાં સરખો થયો ને એનો દિવસ જાય બંબાટ. એટલે આવા બધા એક્સપિરિયન્સ થાય જ્યારે આપણે ન્યૂ ડાયટ સિસ્ટમ કરીએ ને ત્યારે આપણને ખબર પડે. એટલે અત્યારે જે કંઈ પણ તમે ખાવ ને એની ક્વોન્ટિટી ઓછી લેજો અને ચાવીને ખાજો. અને કાંઈ પણ થાય તો સીધા એનીમાં લઈ આવજો. એટલે બેન તમારો 114 કિલો વજન છે એટલે તમારે થોડીક છે ને સફર તમારી લાંબી હાલશે. 1.5 વર્ષ ગણીને તમારે હાલવાનું છે કે ભાઈ તમારે મનથી પહેલાં તો નક્કી કરવાનું કે મારે વજન ઉતારવું જ છે. નહીંતર તમારી પાસે બીજો કોઈ સર્જરી સિવાય બીજો કોઈ સ્કોપ નથી.
કારણ કે તમે એક્સરસાઇઝ એટલી કરી ન શકો કે આટલો વજન તમારો ઉતરે. એક્સરસાઇઝ કરો તો તમે થાકી જાઓ, અને થાકી જાય અને આપણે એક્સરસાઇઝ કરતા હોય એટલે ખોરાક એ વધી જાય, કારણ કે ભૂખ લાગે. તો આપણે સવારમાં માનો કે 1 કલાક એક્સરસાઇઝ કરી હોય તો બપોરે આપણે 2 રોટલી વધારે દાબી લઈએ, એટલે પાણી ફરી ગયું માથે. આમાં તમારે શું કરવાનું છે? આરામ કરવાનો છે. ભલે શક્ય હોય એટલા ઝીણા મોટા ઘરના કામ કરીએ, એમાં ના નહીં, નિર્જળા કરવાના છે. અને શક્ય હોય ને તો આખો દિવસ રસાહાર કરજો, આખો દિવસ રસ ઉપર રહેજો, અને રાત્રે થોડુંક ફ્રૂટ લઈ લેજો અથવા તો થોડુંક સલાડ લઈ લેજો રાત્રે. અને આ બધું તમારે ધીમે ધીમે વધારવાનું, એકારે નહીં. પહેલાં તો તમારે અઠવાડિયું 10 દિવસ રાંધેલું જ ખાવાનું છે રાત્રે, પછી ધીમે ધીમે કરતાં કરતાં રાત્રે રાંધેલું તમારે 20% કરવાનું, પછી 10% કરવાનું, પછી તમારે રો ફૂડ ઉપર હાવ વહી જવાનું. 3-4 મહિના, એમ કહું ને કે 4 મહિના તમે ખાલી રો ફૂડ ઉપર રહેશો ને, રાંધેલું મોઢામાં નાખવાનું જ નહીં, ઓનલી કાચું જ ખાવાનું, તોય તમારા વજનમાં ઘણો બધો ફેર પડશે. 4 મહિના ઓનલી તમે ખાલી 120 દિવસ કરી લ્યો ને, એટલે ઓટોમેટિક તમારું વજન એકદમ ઉતરવા જ મળશે. રમસીભાઈ પટેલ મુંબઈથી છે, સીતારામ ઝાઝાથી લાઈક સાથે, નેત્રીબેનની રૂપારી મહેંદી, સો ક્યુટ, ઘણી ખમ્મા. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. મોનિકાબેન કે છે, મોનિકાબેન બારૈયા કે બેન, હવે તો તમે સાવ પતલા થઈ ગયા છો, તો હવે કેમ તમે આખો દિવસ ભૂખ્યા અને પાણી પીધા વગર રહો છો? તો એમાં એવું છે મોનિકાબેન કે મને આ સિસ્ટમથી ઘણો બધો ફાયદો થયો છે. ખાલી વજન જ નથી ઉતરો મારો, અને વજન તો જો કે મારો આટલો બધો ઉતારવાની જરૂરી નહોતી. 10-12 કિલો ઉતાર્યો હોત ને, 75 કિલો હતો, 15 કિલો ઉતાર્યો હોત ને, 60 કિલો કદાચ હોત ને, તો એ ઇનફ મારું બરાબર જ હતું. પણ વજન મારો ઉતાર્યો છે એની પાછળ એ મારું કારણ છે બીજું, કારણ કે મને ઘણા બધા રોગ હતા, અને એ બધા રોગમાંથી હું બાયણે નીકળી છું. અને હવે હું એવું નથી ઈચ્છતી કે એ રોગ પાછા મારી ઉપર એટેક કરે, કારણ કે આપણું પહેલું સુખ શું છે તો કે આપણે નિરોગી હોવા જોઈએ. ગમે એટલા રૂપિયા પૈસા હોય માણસ પાસે, પણ સ્વાસ્થ્ય ન હોય તો શું કામનું? એટલા માટે મને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું છે આ ન્યૂ ડાયટ સિસ્ટમ કરીને, તો એને હું હવે ખોવા નથી માગતી, ભલે હું જેવી થઈ ગઈ એવી. અને હજી કદાચ હું પાતળી થઈ જાઉં, આનાથી પાતળી થઈ જાઉં કે આનાથી હું જાડી થઈ જાઉં, પાછી કદાચ વજન વધી જાય, તો એ મારી સિસ્ટમ તો આ જ ચાલુ રહેશે કે સવારે મારે નિર્જળા રહેશે, પછી બપોરે મારે ફ્રૂટ રહેશે, અને રાત્રે હું એક ટાઈમ જમીશ. આ 4 વર્ષથી મારું આમનામ હાયલું આવે છે, અને બસ જીવીશ ત્યાં સુધી હું જમીશ તો રાત્રે એક જ ટાઈમ. હા, ક્યારેક બાયણે ગયા હોય અને ક્યારેક તબિયત ઢીલી મોરી હોય ને આપણે જઈમાં, એ વાત અલગ છે. પણ આ અત્યારે એમ કહું કે આ મારી લાઈફસ્ટાઈલ બની ગઈ છે. સવારમાં ઉઠીને મને ખાવાની ઈચ્છા જ ન થાય, મારું શરીર માગે જ નહીં. 12 વાગ્યા સુધી તો કાંઈ ન માગે, કદાચ ગમે એવો બાયણે તડકો હોય ને તો એ 12 વાગ્યા સુધી મારું શરીર પાણી નથી માગતું, તો પછી મારે શું કામ દેવું જોઈએ? જ્યારે માગે ત્યારે દેવાનું. હા, અને બાકી આખો દિવસ ફ્રૂટ ને એવું આપણે ખાઈએ જ છીએ, એટલે બધું આપણને એમાંથી મળી જાય છે, વિટામિન્સ બધા મળી જાય છે. તો પછી મને એમાં મજા આવે છે, ને એટલી મજા આવે છે ને કે જેની વાત જવા દે. કારણ કે હું એટલા વર્ષ ત્યાં હેરાન થતી હતી, 14-15 વર્ષ ત્યાં હું બહુ હેરાન થઈ છું, અને હવે મને સ્વાસ્થ્ય આ સિસ્ટમ કરવા પછી મને આ સ્વાસ્થ્ય મળ્યું છે, તો હવે એને મારે આમનામ જાળવી રાખવું છે. એટલે હું સવારથી ભૂખી રહું છું, ટૂંકમાં જે નિયમ પ્રમાણે જ કરું છું, નિયમ વિરુદ્ધ હું ક્યારેય જાતી નથી. અને પછી આપણને જો કે મન જ ન થાય નિયમ વિરુદ્ધ જવાની, કારણ કે આપણે આ સિસ્ટમમાં એટલા ઘડાઈ ગયા હોય ને કે આપણે આના સિવાય પછી હવે સવારમાં ઉઠીને હું ક્યારેક ખાઉં ને તોય મને મજા ન આવે. ખાધું હોય ને તો હું આખો દી નેત્રીને પપ્પાને કહું કે આ મેં ક્યાં ખાધું, આ મેં ક્યાં ખાધું. ક્યારેક બપોરે જમી હોય ને, જમી હોય ભલે હું 30% જ, તોય હું બપોરથી હાંજ લગીને કીધા જ કરું કે આ મેં ન ખાધું હોત તો સારું હતું, ન ખાધું હોત તો. કારણ કે આપણે એની યારે ઘડાઈ ગયા છે. જેવી રીતના કેમ આપણે રાંધેલું ખાવાની આદત છૂટતી નથી, એવી રીતના આ હવે મારી આદત પડી ગઈ છે. અને ક્યારેક મને ફ્રૂટ ન મળે ને, ઘણીવાર એવું કે ક્યાંક બહાર ક્યાંય રોકાવા ગયા હોય તો ત્યાં આપણે કોઈને હેરાન નથી કરાતા. માનો કે હું નવરાત્રિમાં ગઈ હતી આ વર્ષે નહીં ને આગલા વર્ષે, તો ત્યાં અમારો જ્યાં ઉતારો હતો ને એ 5-6 કિલોમીટર આખો હતો ગામની બારોબાર, તો ત્યાં કાંઈ જ મળતું નહોતું. તો ત્યાં શું થાય કે અમારા બધાના ટિફિન આવી જાય, જમવાની વ્યવસ્થા અમે અમારા રૂમે જ આવી જાય, ટિફિન ને બધું. એટલે હવે એ આપણે ટિફિનવાળાને તો કહેવાય નહીં કે મારા માટે ફ્રૂટ લાવજો. જોકે અહીંયાથી હું ઘણું લઈને ગઈ હતી,
ખજૂરનો ડબ્બો ભરીને ગઈ હતી, પછી માંડવીના દાણા લઈને, આવું તો બધું લઈને ગઈ હતી. પણ ફ્રૂટ તો હવે એટલું બધું કંઈ આપણે લઈ ન જઈ શકી. પછી ત્યાં થયું એવું કે બપોરે પછી મારે જમી લેવું પડતું હતું. તો હું ખાઈ લઉં થોડાક દાળ ભાત ને એકાદી રોટલી ને એવું ખાઈ લઉં. એટલે ટૂંકમાં એમ ઘણીવાર એવું થાય તો આપણે લેવું પડે ક્યાંય વ્યવસ્થા ન હોય તો. પણ તોય મેં ખાધું હોય ને તોય મને એમ થાય કે આ મેં ક્યાં ખાધું. એટલે નવરાત્રિમાંથી પછી હું અહીંયા આવી ને, મૈત્રીના પપ્પાને કીધું કે પહેલાં મારા માટે ફ્રૂટ લઈ આવો. તગારું ભરીને ફ્રૂટ લઈ આવ્યા અને એ ફ્રૂટ મેં ખાધું ને ત્યારે મને શાંતિ થઈ. ટૂંકમાં 10 દિવસમાં એ ખાઈ ખાઈને હું કંટાળી ગઈ ત્યાં રોકાણીને એટલા દિવસ. તો એ મારે બીજા ભાઈ સિંગર હતા ને, એ એક દિવસ ગયા હતા ને ગામમાં, તો મેં એને મંગાવ્યું હતું ઘણું બધું ફ્રૂટ, સફરજન ને કેળા. પણ એ તો પછી 2 દી હાલે, કારણ કે મારી નૈત્રી એ ભેગી હતી એટલે મારી નૈત્રીને ફ્રૂટ જોઈએ, મારે ફ્રૂટ જોઈએ. એટલે ટૂંકમાં આમાં મજા આવે છે. બેન હું સુરતથી જલપા, હું મારા વજનથી થાકી ગઈ છું, કંઈક ડાયટ કરો પ્લીઝ, હું રોજ તમારા વિડીયો જોઉં છું. તો બેન સુરતથી તમે જલપાબેન છો, તો જલપાબેન તમે બસ આ ડાયટ સિસ્ટમ ફોલો કરવાનું ચાલુ કરી દો. 1 મહિનામાં ઓછામાં ઓછું 5 કિલો વજન તો ઉતરે જ છે. ઘણાયના તો 5 દિવસમાં 5 કિલો ઉતરી ગયા છે. તો તમે આ સિસ્ટમ, તમારું બોડી કેટલું હિલિંગ કરે છે ને એના ઉપર આધાર રાખશે. પણ તમે આ સિસ્ટમ ચાલુ કરી દો ફોલો કરવાનું, અને પ્રોપર એનીમાં 2 ટાઈમ સવારે અને રાત્રે સૂતા પહેલાં. એટલે આ સિસ્ટમ તમે કરશો એટલે વજન તો ઉતરશે જ. પછી બેન હું ભૂખી નથી રહી શકતી અને મારે 85 કિલો વજન છે. તો કાંઈ વાંધો નહીં, સવારમાં તમે 2 કલાક 3 કલાક 4 કલાકથી આદત પાડો. શરૂઆતમાં કોઈ ન રહી શકતું હોય, ઘણાય કહેવાય ને કે મનથી મજબૂત હોય, તો ઘણાય મારી જેવા હોય સીધા 8 કલાકના નિર્જળા કરી નાખે. ઘણાએ કહી રહી છીએ આમાં કે સીધા ડાયરેક્ટ પહેલા જ દિવસથી 6 કલાકના 7 કલાકના નિર્જળા કર્યા છે. પણ તમે મનથી જ પહેલાં એવું વિચારી લ્યો છો કે હું ભૂખી નથી રહી શકતી. તમે ટ્રાય કરો, કરશો તો તમને મળશે. શરૂઆત કરો, ભલે 2 કલાકથી કરો. શરૂઆતમાં 2 કલાક 3 કલાક 4 કલાક પછી તમને તમારા શરીરને આદત પડશે સવારમાં ભૂખ્યા રહેવાની, નિર્જળા કરવાની. એટલે આદત પડશે ને પછી તમે 6 કલાકના ઇઝીલી કરી શકશો. પણ તમે શરૂઆત કરો, અને થોડુંક તમારે કહેવાય ને કે થોડીક તો શરીરને કષ્ટી આપવી જ પડે. અમારે એક ભાઈ છે ને કલાકાર, ત્યારે હું જાડી હતી ત્યારની વાત છે. ત્યારે હું રોજ એમ કહું મારે વજન ઉતારવું. પણ એ ભાઈની એજ કેટલી છે ખબર? આઈ થિંક 60 વર્ષની ઉપર છે. પણ તોય અત્યારે હું એને જોઉં ને તો એવા ને એવા. એટલે મેં કીધું તમારે કેમ મેન્ટેન રહે છે આટલું બધું? અમે તો તરત જાડા થઈ જાય થોડુંક ખાઈએ તોય. એ કે વજન ઉતારવું હોય ને તો થોડીક ભૂખ સહન કરવી જ પડે એ કે. અને એ ભાઈનું વાક્ય હજી મને યાદ છે, એણે મને કીધું હતું કે વજન ઉતારવા માટે થોડીક ભૂખ તો સહન કરવી જ પડે. તમે એમ કહો કે ભૂખ્યા નથી રહી શકતા, તરત ખાઈ લીધું, ભૂખ લાગીને તરત ખાઈ લીધું તો ન હાલે એ કે. એટલે ટૂંકમાં એવું છે કે જો તમારે વજન ઉતારવું હોય ને તો તમારે તમારું મન મક્કમ કરવું જ જોશે. અને 85 કિલો વજન છે એટલે તમારો કંઈ એટલો વજન ન કહેવાય, તમારું વજન ઉતરી જ જશે. પણ આ સિસ્ટમ તમે સ્ટ્રિક્ટલી ફોલો કરજો. પછી વાઘેલા મનીષ કે છે આઈ એમ મનીષા. હા મનીષાબેન, હવે તો હું સમજી ગઈ, ઓળખી ગઈ બેન. હજી એનીમાં લેતા નથી એટલે ડિટોક્સ વોટર આપું છું. અને ડિટોક્સ વોટર પીવાના પાણીની બોટલમાં કાકડી, લીંબુની સ્લાઇસ, પુદીનાના પાન, આદું નાખી 3-4 કલાક પછી લઈ શકાય. અચ્છા એવું છે, મેં ક્યારેય પીધું નથી ડિટોક્સ વોટર, કારણ કે મારે તો ગ્રીન જ્યુસ આવે એટલે એમાં જો બધું આવી જાય છે. લીંબુ આવી જાય છે, પછી કાકડી પણ આપણે નાખી શકીએ, પુદીનાના પાન પણ આવી જાય છે, આદું પણ હું નાખું છું. અને એમ કહું ને કે આ છે ને ગ્રીન જ્યુસ, એ આપણે કહેવાય ને કે બ્લડના બાટલા કહેવાય છે. જે લોકોને હિમોગ્લોબિન ઓછું હોય ને એ લોકો ખાલી 3 મહિના ગ્રીન જ્યુસ પીવે ને તો એનું હિમોગ્લોબિન વધી જાય છે. બીટ છે, આ બધા જ્યુસ પીવાના, ગાજર, બીટ, ટમેટા, પછી આ પાલક, 3 મહિના ખાલી આ કરે ને એટલે એનું હિમોગ્લોબિન એની મેળે વધી જાય. એટલે આમાં ટૂંકમાં મારે તો જો કે ડિટોક્સ વોટરની જરૂર પડતી નથી. હા, અને બીજું એ કહું કે નૈત્રીન પપ્પાને એ તો હજી એમ કહું ને કે આ NDSને સ્ટ્રિક્ટલી લેતા જ નથી. ખાલી હું એને દઉં ને એ મારી યારે ખાવું હોય તો ખાય. એ ગ્રીન જ્યુસે કાંઈ એમ નથી પીતા, એ એને મન થાય તો જ પીવે, બાકી નથી પીતા. તો એનું હિમોગ્લોબિન અત્યારે 16 છે. નૈત્રીના પપ્પાનું હિમોગ્લોબિન અત્યારે 16 છે. હમણાં
થોડોક ટાઈમ પહેલાં એને મજા નહોતી ને તો રિપોર્ટ કરાવ્યો હતો, તો એમાં એનું હિમોગ્લોબિન 16 આવ્યું. તે ઓલા ભાઈ ટૂંકમાં અમારે લેબોરેટરીવાળા છે ને, અમારે ફેમિલી ડૉક્ટર જ છે, એને ખબર છે કે અમે આ સિસ્ટમ કરીએ છીએ. તો એ કે હવે એ કે તું આ કાચું બંધ કરી દે, તારું હિમોગ્લોબિન 16 થઈ ગયું. એ કે કારણ કે 17ની અપ ન જવું જોઈએ, 17 સુધી જ રહેવું જોઈએ, 17ની ઉપર ન જવું જોઈએ. એ કે હવે તું કાચું બંધ કરી દે. કે તે એને પપ્પા હવે બીટનું જ્યુસ નહીં પીતા બંધ થઈ ગયા. હું કહું પીવો કાંઈ ન થાય, પણ જોકે એ તો NDA સ્ટ્રિક્ટલી કરતા જ નથી. એટલે ટૂંકમાં આ તો પછી તમારે એને ડિટોક્સ વોટરની જરૂર નહીં પડે, કારણ કે આમાં તમે આ એનીમાં લેશે એટલે બોડી ડિટોક્સ અંદરથી એની મેળે થશે. અને નિર્જળા ફાસ્ટિંગ કરશે ને એટલે અંદરથી એને બધા કચરા નીકળવાનું ચાલુ થઈ જશે અને વેટ લોસ તો ફટાફટ થશે. પછી સિફાન સોરા આઈડી છે કે એનીમાં પોટમાં પાણી કેટલું ભરવાનું એ કહેજો ને બેન. તો એનીમાં પોટ તમે આખો ભરી દો, આખો ભરીને ઉપર લટકાડી દો. પછી પાણી તો અંદર તમારે આંતરડામાં જેટલું જાશે એટલું જ જાશે. માનો કે તમે આખો ભર્યો અને પાણી એટલું જ ગયું, 200-250 ml જ, એટલે તમારે પછી તો વાલ બંધ કરી દેવાનો છે અને પાણી રોકાય એટલું રોકવાનું છે. અને પછી તમારે ટોયલેટ સીટ ઉપર બેસી જવાનું છે. એટલે પાણીનો પોટ તમે તારે આખો ભરીને લટકાડી દો. પછી એ પોટ ખલાસ થઈ જાય તો પાછો બીજી વાર ભરી દેવાનો, ઊભા થઈ અને પાછો ઉપરથી ડબલે ભરી દેવાનો, અથવા તો નીચે ઉતારીને પાછો તમે ભરી શકો. એટલે પાણીમાં પોટ કેટલું ભરવું ને એ મહત્વનું નથી, પણ તમારા અંદર આંતરડામાં કેટલું પાણી ગયું ને એ મહત્વનું છે. ક્યારેક આખો પોટ જાય તોય જવા દેવાનું. શરૂઆતમાં તમારે ચિંતા નહીં કરવાની. 500 ml જાય તોય ચિંતા નહીં કરવાની, 300 ml જાય તોય, 250 ml જાય તોય, પણ છે ને પાણી જાય પછી થોડીક વાર રોકવાનું એને, જ્યાં સુધી રોકાય ને ત્યાં સુધી. પછી માનસી ફર્સ્ટ કોમેન્ટ, હાલો ગોટા ને બ્રેડ પકોડા ખાવા. ઓહો એવું છે? બ્રેડ પકોડા તો જો કે મારે ખવાય નહીં. પછી અજીતભાઈ થાઈમ કહે છે કે પહેલાં બહુ મસ્ત લાગતા હતા બેન, દિવાળી મેળામાં ગીત ગાતા હોય તો લાગતું કે ના બેન છે, હવે તો દેખાતાય નથી ને સાવ જોવાય ગમતા નથી. અરે રામ, એવી લાગુ છું હું? તો આ બધાય મારા રોજ વખાણ કરે કે બેન સરસ લાગો છો ને આમને તેમને, તો બધાય ખોટા વખાણ કરો. તમે ખોટા વખાણ ના કરતા કોઈ. જો આ ભાઈ કહે છે કે હવે તમે સારા નથી લાગતા, તો હવે મારે હું પાછું જાડું થઈ જવું જોઈએ. પાછી જાડી થઈ જાવ તો થાય. હવે તો તમે મેળામાં ગીત સાંભળવા આવતા હશો ને રોજ? એમાં એવું છે કે અમારે અહીં જેતપુરમાં મેળા થાય, અમારે એક દિવાળીનો થાય ને એક જન્માષ્ટમીનો થાય. તો એમાં તો હું લગ્ન કરીને આવી 15 વર્ષ થયા, એટલે અમે 30 મેળા તો કર્યા. એટલે મેળામાં ટૂંકમાં જાહેરાતનું કામ હોય ને એ બધું નેત્રીન પપ્પા પાસે હોય, આખા મેળાનું જાહેરાતનું કામ. અને પ્લસ રાતે જે મ્યુઝિકલ પાર્ટી હોય ને એ પણ અમારી હોય છે. એટલે રાત્રે અમે 2 જણા તો હોય જ ડેઈલી. બીજા બધા કલાકારો હોય, કોઈ રાજકોટથી હોય, કોઈ પોરબંદરથી હોય, કોઈ ગોંડલથી હોય, કોઈ જુનાગઢથી હોય, આજુબાજુથી બધા કલાકારોને અમે બુક કરીએ છીએ, પણ અમે 2 તો ડેઈલી હોય જ. એટલે મ્યુઝિકલ પાર્ટી હોય એટલે રાત્રે હું સોંગ ગાતી હોય એટલે ભાઈને જોવા આવતા હોય. એટલે એમાં એવું છે કે હવે તો જો કે 4 વર્ષથી મારે નૈત્રી નાની છે, એટલે હવે હું કંઈ જાતી નથી મેળામાં. ક્યારેક જાઉં, ઈચ્છા થાય તો જાઉં, એને પપ્પા કહે કે આવું તો જાઉં ને, તો વળી હું 2-4 ગીતો ગાઉં. પણ નૈત્રી અહીંયા મારે હોય એટલે પછી એને જો હું ત્યાં લઈને જાઉં ને ભેગી, તો એને પપ્પાને બોલવાનું દે. અને ત્યાં એને પપ્પાનું મેઇન કામ છે બોલવાનું. આખા મેળાની પબ્લિકને જકડીને રાખે છે નૈત્રીના પપ્પા. એને 6 વાગ્યાથી પ્રશ્ન મંચનો કાર્યક્રમ ચાલુ થઈ જાય, 6 થી 8. પછી એ ઘરે આવે, ફ્રેશ થાય અને નાસ્તો બાસ્તો કરીને પાછા 9 વાગે પાછા વયા જાય. વળી પાછા 9 થી 12 વાગ્યા સુધી હોય કાર્યક્રમ. 9-9:30 પાર્ટી ચાલુ થાય ને 12-12:30 સુધી હોય. એટલે ત્યાં સુધી નૈત્રીન પપ્પા સતત ઊભા પગે હોય, કારણ કે એટલી બધી પબ્લિકને સાચવવી, પછી સંસ્થાવાળા હોય, પછી મહેમાનો બધા આવતા હોય. એટલે ટૂંકમાં એનું સ્વાગત છે, આ છે તે છે, બધું એના પપ્પાને જ કરવાનું હોય. એટલે ત્યાં જો નૈત્રી એને ડિસ્ટર્બ કરે તો પછી મેળ ન આવે. એટલે પછી નૈત્રી બેન આવ્યા ને પછી હું ઘરે રહું અને નૈત્રીન પપ્પા જાય મેળામાં. જો કે હવે તો બહુ મેળા કર્યા, 30 મેળા કર્યા. એટલે આ ભાઈ કહે છે કે પહેલાં તમે સરસ લાગતા. એટલે પહેલાં હું સાવ અલગ જ હતી, કારણ કે 75 કિલોની હતી, એટલે ત્યારે હું સારી જ લાગતી. પણ મેં વેઇટ લોસ કર્યો છે ને એનું પણ કારણ બીજું છે, કારણ કે મને ઘણા બધા રોગ હતા અને એમાંથી મને ઘણો બધો ફાયદો થયો છે. એમ કહું 70% ફાયદો થયો છે. અને 30% જે રોગ મારા છે ને એનું કારણ છે કે હું રાત્રે 30% ખાઉં છું. જ્યારે હું સાવ રો ફૂડ ઉપર હતી ને, 100% રો ફૂડ ઉપર હતી ને, ત્યારે મારા બધા રોગ 100% વહી ગયા હતા. અને અત્યારે 70% મને ફાયદો છે, 30% મારા રોગ છે હજી. પણ એનું રીઝન છે કે હું 30% રાત્રે જમું છું. જો 30% રાત્રે જમતી બંધ થઈ જાઉં
તો પાછા એ રોગ વયા છે. પણ હવે આટલું 70% સારું થઈ ગયું છે તો એ પણ મોટી વાત છે. 70% એટલે એ ઓછું ન કહેવાય. અત્યારે ગોળી મારે ક્યારેક ક્યારેક જ લેવી પડે, 2-4 મહિને 5 મહિને એકાદી વાર. અને પહેલાં હું આટલા વર્ષોથી આ રોજ ગોળીઓ ખાતી, ડેઈલી ગોળી તો ખાવાની ને ખાવાની. એ બધી જ દવા મારી બંધ થઈ ગઈ છે. અને બસ એટલે જ હું આ સિસ્ટમ કરું છું. અને વેઇટ લોસ તો થાય જ છે આમાં, અને મારો એ જો થયો જ છે. પણ તમારા બધા રોગ પણ વયા જશે. એટલે જ કહું છું કે આ સિસ્ટમ છે ખાલી વેઇટ લોસ માટેની જ નથી. વેઇટ લોસ તો આપણને બોનસમાં મળે છે. એની સાથે સાથે આપને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે. જેમ કે પગના દુખાવા હોય, કોઈને માઇગ્રેન હોય, કોઈને ઘણા બધા રોગ હોય શરીરમાં, એટલે બધા રોગમાં આપણને ફાયદો જ થાય છે. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ ન સમજાય તો ફરીથી પૂછજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. એ હા, સ્ક્રીન ઉપર છે ને હું નંબર આપી દઉં છું. એ નંબર ઉપર તમે લોકો ખાલી મેસેજ કરજો, તમારું એડ્રેસ અને ગૂગલ પે નંબર ઉપર તમે કરી દેજો. એટલે તમને એનીમા પોટ કુરિયર દ્વારા તમારી ઘરે મળી જશે. અને પાતળી નળી પણ એક્સ્ટ્રા તમારે જેટલી મગાવી હોય એટલી મગાવી લેજો. એ બધું તમે મેસેજમાં લખીને એ ભાઈને આપી દેજો, એટલે એ ભાઈ તમને બધું કુરિયર કરી દેશે. એટલે તમારે એનીમા પોટની તમારે ચિંતા નહીં. ટૂંકમાં જાડી નળીવાળો જે આવે છે ને, તો તમને પાતળી નળીવાળો મળી જાય એનીમાં. અને હા, બીજું એ કે એનીમા વિશે ઘણા બધા પ્રશ્નો આવે છે, તો એનીમાની અને ગ્રીન જ્યુસની રેસીપીની લિંક છે ને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો તમે ત્યાં જઈને ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે એ વિડીયો જોઈ શકો છો. જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. બસ તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.